નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર મેહુલભાઈ બોગરાને અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે, ત્યારે જ તમને વાત કરવા માટે આવ્યો છું કે મેહુલભાઈ બોગરા જ્યારે એક પોલીસવાળા જોડે જઈને તેમને પૂછ્યું કે તમે કાળા કાચની ગાડી કેમ રાખો છો, નંબર પ્લેટ વગરની ગાડી કેમ રાખો છો, ત્યારે જ પોલીસ ઉશ્કેરાઈ ગઈ હતી અને મેહુલભાઈ બોગરા ઉપર હુમલો થઈ ગયો હતો। એવો સોશિયલ મીડિયામાં અત્યારે વિડીયો ટ્રેન્ડિંગ થઈ રહ્યો છે, વાયરલ થઈ રહ્યો છે। તો તમે શું કહેવા માગો છો? કારણ કે મેહુલભાઈ બોગરા જોડે આવા ઘણા પોલીસવાળાનો વિડીયો વાયરલ થતા હોય છે। મેહુલભાઈ બોગરા જ્યારે લાઈવ કરતા હોય છે ત્યારે પોલીસવાળા ફોન પણ ખૂંચવી લેવામાં આવતો હોય છે, આવા બધું પણ લાઈવની અંદર જોવા મળતું હોય છે। તો ખરેખર આ એક પોલીસવાળા જોડે અત્યારે વિડીયો વાયરલ થયો છે, એ પણ ફોન ખૂંચવી લેવાની કોશિશ કરતો હતો। તો તમે શું કહેવા માગો છો આવા પોલીસવાળા માટે અને આવા વકીલશ્રી માટે શું કહેવા માગો છો? તમે જે કહેવા માગતા હોય કમેન્ટના માધ્યમથી લખી શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને શેર કરી દેજો, બીજા સુધી જરૂરથી પહોંચાડી દેજો। કારણ કે આ મેહુલભાઈ બોગરા સામાજિક કાર્યકર્તા છે, તેઓ શ્રી વકીલ પણ છે અને લોકોનું સારું કામ કરતા હોય છે, ત્યારે જ આ પોલીસવાળાને ના ગમતું હોય છે, ત્યારે આ વિડીયો આવા બધા સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે। તો ખરેખર તમે પોલીસ સાચી છે કે આમાં મેહુલભાઈ બોગરા સાચા છે, કોણ સાચું છે એ તમે કમેન્ટના માધ્યમથી જણાવી શકો છો। જો મેહુલભાઈ બોગરા સાચા હોય તો કમેન્ટની અંદર જય હિન્દ, જય ભારત અને જય સંવિધાન જરૂરથી લખી દેજો, વિડીયોને શેર કરી દેજો। અને આ બંને વિશે તમે શું કહેવા માગો છો, પોલીસવાળા માટે, મેહુલભાઈ બોગરા માટે? જે કહેવા માગતા હોય કમેન્ટના માધ્યમથી તમે દર્શકોને જણાવી શકો છો। તો મળું છું આ બીજા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં છું। જય હિન્દ, જય ભારત।